હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે જો આપણે પાછું સવારમાં આવીને ખાઈ પીને જીરું નીંદવા આવ્યા હવી અને આપણે નીંદવાનું હવે ચાલુ કરી દેવું છે જીરું નીંદવાનું। તો હાલો તમને આગળ વિડીયોમાં બતાવી આપણે કે જીરું કેમ નીંદતા આવડતું જ હોય હંધાઈ, આપણે ખડ છે માપે માપે તો નીંદવાનું આગળ તમને બતાવું। જો આ રીતે આપણે ખડ હોય ને ખડને જો આ રીતે કાઢી નાખવી આપણે દાંતળીએથી, એટલા જીરામાં હે ને નડે નહીં આપણને। આ ખડ ઉગ્યું હોય ને નાનું નાનું એ આ રીતે આપણે લઈ લેવી ને તો આ નડે નહીં, કક માંડવીને છોડવાનું ક્યાંક ક્યાંક ખડ ઉગ્યું હોય હંધી આપણે આ રીતે નીંદી નાખવી દાંતળીને છાસ ભરાવીને લઈ લેવી ખડ હંધી નાનું નાનું હોય ને તો એ હંધી ખડ લઈ લેવી તો આપણે એથી જીરાને નડે નહીં। તો આવું ઉગતું હોય ને નાનું નાનું ખડ એ હંધી તો આ રીતે આપણે જીરું નીંદવાનું હોય પારું પારું ક્યાંક ક્યાંક ખડ છે આ બાજુ તો હાલો નીંદવાનું ચાલુ કરી દેવી। હવે આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દેવી આપણે હવે। હાલો હવે કેરા પૂજી ગયા અને આમ થોડાક કેરા નીંદી વળ્યા અને હવે પછી પાછા બીજા કેરામાં બેસી ગયા આવી નીંદવા। જો આ બાજુ દેખાય ને એ બાજુ થોડાક કેરા લીધા હે આ રહ્યા એ બાજુ જો આમ થોડુંક લેવાઈ ગયું અને હવે આ પાળ્યું પાછું અડધું બાકી છે અત્યારે। તો એક કેરા લેવી કે તો હમણાં બપોર થઈ જાહે એટલે હવે એક કેરો લેવાનું થાહે તો આ કેરા લેવી છે હવે। જીરું જો નીંદવાનું ચાલુ છે, આવડું આવડું જીરું થઈ ગયું છે આપણે તો હાલો હવે પાછા કેરા અટાણે લેવા મળ્યું। હાલો મિત્રો તો આપણે હે ને કેરો પૂગી ગયો જીરાનો અને હવે પછી હે ને વાડીએ જવું છે, બપોર થઈ ગયા હે ને એટલે વાડીએ જવા દેવી હેવી કેમ કે ખાવા પીવાનું હોય બપોરનું અને ઢોરને પાવાના ને ફેરવવાના હોય ને પાછા આપણે સવારના નીંદ નાખીને વિયાયા હોય ખેતરમાં નીંદવા તો હવે કીધું વાડીએ જવા દેવી બપોર થઈ ગયા તો એટલે વાડી કરી હવે હાલતા થઈ ગયા આવી તો હાલો વાડીએ જઈને બપોરા કરવી ત્યારે વિડીયોમાં પાછા મળવી। હાલો તો આપણે આવી ગયા પછી વાડીએ જો બપોરા કરવા બેસી ગયા આવી તો હાલો આપણે બપોરા કરી લેવી। જો આપણે ખાવાનું તો હે ને ભાજી બનાવી છે મેથીની અને રોટલા અને લીલી ડુંગળી એવું છે તો હાલો હવે આપણે હે ને બપોરા કરી લેવી। હાલો તો આપણે ખાઈ પી લીધું તું અને પછી હવે હે ને આપણે આપણા ઢોરને નીણ નાખી દીધી હે ખાવા, લીલી સેવડી આપણે કાપી હંધાઈ ઢોરને નીણ નાખી દીધી ખાવા માટે। જો હંધાઈ ઢોર આપણા નીણ ખાય મસ્ત ના, જો સેવડી નાખેલી હે ને તો ઢોર હંધાઈ શેરડી ખાઈ છે, આપણે લીલી સેવડી કાપી નાખી દીધી હે હંધાઈ ઢોરને તો આપણે હંધાઈ ઢોર છે ને એ સેવડી ખાઈ છે અને આપણે પછી હવે જવાનું છે જીરું નીંદવા તો હાલો હવે ત્યાં જાવી। હાલો પછી આપણે આવ્યા હતા જીરું નીંદવા તો જો જીરાના કેરા લીધા અને ઓલું હવારનું અધૂરું એક પાળ્યું હતું એ પૂરું કર્યું અને આ સહેલું પાળ્યું છે આપણામાં એમાં લેવાનું ચાલુ છે। આ થોડાક ટૂંકા કેરા અત્યારે લીધા ને રહી જાય આજ તો નહીં લેવાય અને નીંદવાનું જીરું ચાલુ છે આપણે અત્યારે તો આ રહ્યો વાહે દેખાય ને એ ધાણા ઉભા છે, સફેદ આખું ખેતર થઈ ગયું સમજો ધાણાનું। આ ધાણા છે હંધાઈ વાવેલા જે આપણે શાકમાં એમાં નાખવા ઉપયોગ લેતા હોય ને ધાણા કોથમી એના જેવા જ ધાણા અને આપણે અત્યારે જીરું નીંદવાનું ચાલુ છે તો જો આ હવે બીજા કેરાની તૈયારી કરવી એવી અને આ રેવ એ ટૂંકા કેરા લઈ લીધા અત્યારે હવે આ એક પાળ્યું છે એ કાલ કદાચ લેવાઈ જાય તો હાલો આપણે જીરું નીંદવાનું ચાલુ છે। હાલો હવે હાંજ થઈ ગઈ છે અને પછી હવે હે ને કેરા ફુગાડીને હવે વાડીએ કીધું જવા દેવી, ઢોર ને દોવાના નીંદ વાટવાની નીંદ નાખવાની ને એવું કામ હોય હવે પછી વાડી કરી હાલતા થઈ ગયા આવી અને દી થોડોક રહ્યો હે જો હજી આથમમાં બાકી તો હવે હે ને વાડી કરી હાલતા થઈ ગયા આવી। But I'm so frustrated. Hello to my loneliness. હાલો હવે હે ને ઢોર નું હંધું થઈ આમ કરી વાળું દોઈ લીધા ને એવું થઈ ગયું, નીણ નખાઈ ગઈ ને પછી હવે હાન થઈ ગઈ ને અંધારું થઈ ગયું ને પછી હાન ની વાળું કરવા બેસી ગયા આવી। જો આ દૂધ છે અને આ રોટલી બનાવેલી છે ને મરચા છે કે જો આવા નાના નાના આપણે મરચા હોય ને લીલા ઈ છે તો હાલો હંધાઈ હાન ની વાળું કરવા આપણે હાન નું વાળું કરી લેવી ખાવાનું।
હાલો મિત્રો, તો આજ થઈ ગયો બીજો દિવસ. તો જય માતાજી બધા મિત્રોને. કાલ સાંજે આપણે ખાઈ પીને વાડીએ ગયા હતા. એક ભેંસ વિયાઈ એમ હતી ને, ભેંસ વિયાઈ ગઈ છે. અને આપણે ભેંસને તો પાડો આવ્યો છે પૂરો. આપણે ભૂરી ભેંસ હતી ને એ વિયાણી છે. તો જો આપણે બતાડવી, જો આપણે આ રહી આ ભેંસ ભૂરી વિડીયો તમે જોતા જ હોય હાલતા. એ ભેંસ વિયાણી છે અને એને જો પાડો આવ્યો છે મસ્તનો. આમ જો નાનો એવો પાડો છે મસ્તનો. હાલ હાલ જો આ રીતનો આપણે નાનો એવો પાડો છે મસ્તનો. જોઈ જોવો તમે આ રીતનો પાડો. તો આપણે ભેંસ હતી ને પૂરી, એ ભેંસ વિયાણી ગઈ અને પાડો આવ્યો છે એ તમને બતાડ્યો. જો ભેંસ પાડાને ધવારવા કરે છે. તો પાડાને થોડુંક દૂધ પાવાનું છે, ધવારવો છે હમણે. પેલા છે ને ઢોર હજી આપણે દોવાના હોય ને બીજા ગાઉ ની હંધાય, એટલે આ ભેંસ વિયાણી એનો આ પાડો આવી ગયો છે મસ્તનો આપણે. તો હાલો હે ને હમણે આ ભેંસને હે ને પાડો ધવારવો જો છે. અને પેલા તો આપણે બીજા ઢોર હોય ને એને દોઈ લેવી, ગાઉ નહીં હંધાય છે ને. અને જો આ અત્યારમાં ભેંસ હાટું અહીંયા છે ને હાનનું આ કર્યું તું જેગવીને અહીંયા ધુવાડી હાનનું, એટલે ટાઈટ ન આવે ને એટલે અત્યારે ગરમ પાણી ના રાખી દીધું. અને આ જો અમારું મીંદડા અત્યારે સવારમાં આવી ગયા છે રખડવા. હા મીનુ, હા જો જો હાલ 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 જો ભાગે. તો હાલો હવે અત્યારનું કામ હોય ઈ કરવા માંડવી. ઢોર દોવાનું ને એવું બધું કામ છે તો અત્યારમાં કરવા માંડવી. હાલો જો આપણે મમ્મીએ ગા દોવાનું ચાલુ કરી દીધું છે. આપણે પેલા તો કીધું વાસળી મૂકી દીધી અને જો ગાને વાસળી ધાવે છે. પછી હવે આ ગા દોવાની છે તો આપણે ગા દોવાનું ચાલુ કરી દીધું છે. હાલો મિત્રો, તો આપણે જો આ ભેંસ દોવાની ચાલુ કરી દીધી છે. ભૂરી ભેંસ ને પાડો મૂક્યો ધાવવા નાનો એવો, અને ભેંસ હવે દોવાની ચાલુ કરી દીધી છે. જો આપણે મારી બેહી ગઈ છે પેલું લઈને દોવા અડીને, અને પાડો આપણે નાનો એવો છે એને ધાવવા મૂક્યો છે મસ્તનો પાડો. હજી જો ધાવતા શીખે છે, નાનો એવો છે ને તે આ રીતના આપણે ભેંસ દોવાની ચાલુ કરી છે. આજ પહેલી વાર જ છે હજી તો ભેંસ દોવાનું. આને તો વિયાણી છે સાંજે રાતની. તો હાલો આપણે ભેંસ દોઈ લેવી, પછી હે ને પાછો વિડીયો ચાલુ કરી. હાલો મિત્રો, તો પછી આપણે ભેંસ દોવાઈ ગઈ અને આજનો વિડીયો હવે લાંબો થઈ જાય છે, એટલે વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય બધા મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.